આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ધોવાઈ જતા 4 રસ્તા ખાતે કોંગ્રેસે ધરણા કર્યા। આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 અત્યંત બિસ્માર બનતા જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ કાર્યક્રમ પાઠવ્યો। આમોદ 4 રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો। હાઈવેની 25 વર્ષની ગેરંટી માત્ર 6 મહિનામાં જ વિખરાઈના બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે છેલ્લા 5 દિવસમાં 5 અકસ્માતના બનાવો પણ બન્યા હતા। આમોદ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ જંબુસર યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો। NHAIના અધિકારીઓએ દોડી આવી 6 ગાડીઓ ભરી મટીરીયલ સાથે ખાડા ભરવાનું શરૂ કરાવ્યું હતું। આમોદ પીઆઈ, ડીવાયએસપી તેમજ તંત્રએ હાઈવે ઓથોરિટી સાથે મળી નિરાકરણ લાવતા બંને કોંગી આગેવાનોએ પારણા કર્યા છે। અમે નેશનલ હાઈવે નંબર 8 64 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે। આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે। તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ। અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો। તો ધારાસભ્યશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી। શું મારો આ પ્રશ્ન છે ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે। ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ। જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો જ શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું। લોકોને એટલી બધી હાડમારી થાય છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જાય રોડ થઈ ગયો છે। જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે। હાલની અંદર છેલ્લા 5 વર્ષથી સરકાર તમારી છે। હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કારીજા આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા। તો પ્રજાની હાડબેરી વેઠવા માટે આ સરકાર જાગૃત નથી। હાલના ધારાસભ્ય એમ કહે છે કે 4 લેન રસ્તો બનવાનો છે, આ 4 લેનની વાત બંધ કરો, 4 લેન બનતા બનશે। 4 લેનની જમીન સંપાદન કરવા નથી આવી તો 4 લેન કેવી રીતે બનવાનો છે? દાદર બ્રિજને આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી, કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે। આજે ધંધા રોજગાર પણ ઈંટોના જે ભઠ્ઠાઓ છે, પેટ્રોલ પંપ છે, ધંધા રોજગાર પર અસર પડી છે। આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે। આ સરકાર બેરી સરકાર છે, મોટી સરકાર છે, પ્રજાને હાડમારીઓ વેઠવી પડે છે। નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા આમોદ આવેલા છો? અહીંયા પેચ કરવા માટે। અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું છે। તમારો શું હોદ્દો છે? વરકાશી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ? એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે, કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે। આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ? હા, 2 દિવસમાં થઈ જશે સાહેબ। મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે। તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે। તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને। ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ખાડો વધારે ઊંડો થશે। ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર। ક્યારે નાખશો? અમે હાજર જ છીએ, જતા થોડી રહ્યા। પછી આજે આવ્યા? ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ। મેં સન્ડે આવ્યો તો, કોઠા પાડીને ગયો તો,
ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન બરાબર છે કર્યું. પણ કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો તો એટલે હાલ તે અમારે છે ને આ કઈ નહીં હાલ જે મંજૂર બી થયેલો છે મંજૂર અને થયેલું છે ભાઈ. સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આ વાળા. આવતીકાલે એટલે જો અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છે અમે.